બગદાણાની બબાલની અંદર એક તરફ જ્યાં એસઆઈટી વગર બોલે આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં લાગેલી છે, તેવામાં કોળી સમાજના નેતા હીરા સોલંકી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મુલાકાત થઈ છે। શું છે તેનું કારણ અને કેમ આ મુલાકાત કરવામાં આવી રહી છે, શું મહત્વ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના આગેવાન નવનીત બાલદિયાને મારવાના કેસમાં એક તરફ આરોપ જ્યાં જયરાજ આહિર જે માયાભાઈ આહિરનો દીકરો છે તેના ઉપર લાગી રહ્યા છે। આખા મામલે કોળી સમાજ મેદાનમાં આવ્યો અને કોળી સમાજના મેદાનમાં આવ્યા બાદ આ મામલાનું ઇન્વેસ્ટિગેશન જે છે એ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવ્યું છે। તેને જયવીર ગઢવી અત્યારે લીડ કરી રહ્યા છે, સાથે ભાવનગરના રેન્જ આઈજીને રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે। આખા મામલામાં હવે બે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને સમન્સ આપવામાં આવ્યા છે। 17મી તારીખે આ બંને જણાને ભાવનગર રેન્જ આઈજીની ઓફિસમાં સમન્સ આપીને બોલાવવામાં આવ્યા છે। તેમની સાથે પૂછપરછ કરવામાં આવશે, કારણ કે સતત આરોપ જે છે પોલીસ કર્મચારી ઉપર લાગી રહ્યો છે। અહીંયા એવા ઘણા વિડીયો પણ વાયરલ થયા છે કે જે વિડીયોની અંદર પોલીસ અધિકારી જે છે એ ત્યાં આગળ દેખાઈ રહ્યા છે, જ્યારે મોબાઈલ લેવા માટે આવે છે ત્યારે પણ દેખાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા આખા મામલાની અંદર પહેલેથી જ શકના દાયરામાં છે। પીઆઈ ડાંગર, જેમને અત્યારે લીવ રિઝર્વ ભાવનગર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, તે પીઆઈ ડાંગર ઉપર પણ આરોપ લાગ્યા હતા। એવા નવનીત બાલદિયાના જે ઓડિયો છે તે બંને જણાની વાતચીતના, જેમાં એમના દ્વારા કહેવામાં આવ્યું કે જયરાજ આહિરનું નામ લેવા છતાં તેમનું નામ એફઆઈઆરમાં લખવામાં ન આવ્યું, આ પ્રકારના આરોપ જે છે તે નવનીત બાલદિયા તરફથી લગાવવામાં આવ્યા છે। પણ આ આખા મામલામાં કોળી સમાજ અત્યારે ખૂબ અગ્રેસિવ છે। કોળી સમાજના નેતાઓ જે છે તે સતત આંદોલન કરી રહ્યા છે, અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર આપી રહ્યા છે। હીરા સોલંકી હોય કે પરસોત્તમભાઈ સોલંકી હોય, કોળી સમાજના બધા જ નેતાઓએ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત। કોળી સમાજના નેતામાં 13 જેટલા ધારાસભ્ય અને 2 સાંસદ સભ્યોએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। બધા જ નેતા પાર્ટીને ભૂલીને કોળી સમાજના નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો છે તેમાં ન્યાય માટે થઈ અને આગળ આવ્યા। હવે કોળી સમાજના જે નેતાઓ છે તે નેતાઓ માટે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ આખા મામલામાં હજી સુધી જયરાજ આહિરને કેમ નથી બોલાવવામાં આવ્યા। એસઆઈટીની ટીમ જે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તેને પોલીસ ઇન્સ્પેક્ટરને તો સમન્સ આપી દીધા, તેમની ભૂમિકાની હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જયરાજ આહિર, જેમનું નામ ખુદ નવનીત બાલદિયા આપી રહ્યા છે, તેમના ફોન કોલ્સની જે ડિટેલ્સ છે તે પણ મળી છે। જો સામાન્ય કેસમાં જોવા જઈએ તો કોઈ એક વ્યક્તિ જ્યારે અરજી પણ આપતું હોય છે કોઈની વિરુદ્ધમાં, ત્યારે એને બોલાવી પોલીસ એનો જવાબ લખતી હોય છે। તો આ કેસમાં કેમ જયરાજ આહિરને સમન્સ નથી આપ્યું કે એને બોલાવીને એની પૂછપરછ નથી કરવામાં આવતી? કોળી સમાજની અંદર આ બધી જ ચર્ચા છે, પણ આ બધાની વચ્ચે હવે એક સમાચાર અમારી પાસે આવ્યા છે અને આ સમાચાર છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હીરાભાઈ સોલંકી, જે કોળી સમાજના આગેવાન છે, સૌથી પહેલા નવનીત બાલદિયાને મળવા માટે તેઓ ગયા હતા, તેમને બોલાવ્યા હતા, તેમની સાથે મીટિંગ કરી હતી। લગભગ આ મીટિંગ જે છે 30 મિનિટની આ મીટિંગ હતી, જે અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવી હતી તેવી અત્યારે અમારી પાસે માહિતી આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે હવે આ આખા મામલાની અંદર સરકાર પણ જે છે એ શું કરી રહી છે એ સવાલ છે, કારણ કે જ્યાં જો જયરાજ આહિરને હજી સુધી બોલાવવામાં નથી આવી તો ક્યાંક આ એસઆઈટીની જે ટીમ છે એ એસઆઈટીની ટીમ આ મામલાની અંદર ક્યાંક ઢાક પીછાડો કરી રહી છે, તેવા સવાલ પણ કોળી સમાજ ઊભા કરી રહ્યા છે। અને બીજી વાત સામે એ આવી રહી છે કે જો હીરા સોલંકીની આવી રીતે ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ છે તો એનો મતલબ સીધો એ થઈ રહ્યો છે કાં તો આ આખા મામલાની અંદર ન્યાય માટેની વાત કરવામાં આવી છે, કાં તો પછી એવું કહેવામાં આવ્યું હશે કે બની શકે તો આખા મામલાને થોડો ડાઉનગ્રેડ કરવામાં આવે। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ મામલાને અંદર, કારણ કે હવે આ મામલો એ નવનીત બાલદિયાનો મામલો નથી રહ્યો કે ના હીરા સોલંકીના હાથમાં રહ્યો છે કે ના પરસોત્તમ સોલંકીના હાથમાં રહ્યો છે, આખો મામલો હવે કોળી સમાજના હાથમાં છે, જ્યાં કોળી સમાજના આગેવાનો ખૂબ અગ્રેસિવ થઈ ગયા છે અને કોળી સમાજના આગેવાનો એવું સ્પષ્ટપણે માન્યા છે અને કોળી સમાજના આગેવાનો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે મારવામાં આવ્યો છે તો તેને ન્યાય ચોક્કસથી મળવો જોઈએ। એટલે નવનીત બાલદિયાના કેસની અંદર ગમે તેટલી મુલાકાત હીરા સોલંકી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની વચ્ચે થાય, પણ એટલું સ્પષ્ટ છે કે કોળી સમાજ હવે આખા મામલે ક્યાંય પણ બેકફૂટ પર આવવા માટે
તૈયાર નથી. ન્યાય માટેની આ જે લડાઈ છે તે લડાઈ તેઓ લડતા રહેશે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.